ટૂંક સમયમાં જ હવે 1-2 રવિવાર જ છે. એમાં હજી માહોલની તમે રાહ જોવો છો કે માં ગાદી ક્યારે ચાલુ થાય. 1 કે 2 રવિવાર વ્યવસ્થા મારા સેવકોએ રાત દાડો ઉજાગરા કરી ભાવિક ભક્તો શાંતિથી બેહી શકે ને એવી વ્યવસ્થા કરી છે. તો એવી વ્યવસ્થા જો આટલો એમણે મહેનત કરી, એમણે ઉજાગરા કરી અને આટલી વ્યવસ્થા જાળવી હોય ને તો દરેક ભાવિક ભક્તોનું એટલું કર્તવ્ય બને છે કે બારેજા ધામ આવી અને સેવકોનું આદેશનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને છે, તમારું ધર્મ બને છે. દરેકને મારા બહુચરના રામ. વિશ્વાસથી મોટું કોઈ તપ નથી, વિશ્વાસથી મોટું કોઈ બળ નથી, વિશ્વાસથી મોટું કોઈ દાન નથી. તમારો ભરોસો ને એ જ મારી શક્તિનો, મારી મહિમાનો અનુભૂતિ તમારા જીવનમાં કરાવશે. તમારું જીવન આનંદમય, ભક્તિમય અને સુખમય કરશે. આ હું સોલંકી પેઢીની બહુચર માતા બોલું. તમે અહીં દુઃખ દૂર કરવા માટે આવો છો, દરેક જાણું છું. દુઃખ દૂર કરવા જ આવો છો ને, કંઈક ની કંઈક વાતે દુઃખી છું એટલે આવો છો. તો તમારા તમામના દુઃખ દૂર થાય, તમામ સુખી થાય. મારી તો એવી જ આશા હોય, કેમ કે હું માં છું. મારી અંદર કરુણા છે, મારી અંદર દયા છે, મારી અંદર મમતા છે. મારો તો મારા ભક્તોને હું આલું એટલું ઓછું પડે. હું એવી સોલંકી પેઢીની બહુચર માતા છું. મારા ધામમાં આવો ને તો મુખે રામનું નામ જ ચાલુ રાખજો. હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. મારી જોડથી કંઈક કૃપા લેવા માટે, મારી જોડથી આશીર્વાદ મેળવવા માટે, મારી જોડથી કંઈક દુઃખ દૂર કરાવવા માટે, મારી જોડથી કંઈક દુઃખનું સમાધાન લેવા માટે તમારે મને પ્રસન્ન કરવી પડે ને. કોઈ પણ ધામ મંદિરે જાવ તો એને ભગવાનના માતાજીને, મંદિરમાં બેઠેલા ભગવાનના માતાજીને પ્રસન્ન કરવા પડે. એ પ્રસન્ન કઈ રીતે કરો તમે? કોઈ ફૂલ લઈ જાય, કોઈ હાર લઈ જાય, કોઈ મીઠાઈ લઈ જાય, કોઈ ચુંદડી લઈ જાય, કોઈ કંકુ લઈ જાય. પોતાની શક્તિ અનુસાર, પોતાના સામર્થ્ય અનુસાર એ માતાજી કે ભગવાનના પારે એ અર્પણ કરતા હોય. કેમ? એ પ્રસન્ન થાય, એ પ્રસન્ન થાય તો અમારી પર કંઈક કૃપા દ્રષ્ટિ કરે. એના કારણે દરેક ભક્તો દરેક મંદિરમાં કંઈક નું કંઈક લઈ જતા હોય છે. પણ આ બારેજા ધામ, આ સોલંકી પેઢીની માતા એક જ એવી છે કે અહીં કશું જ નહીં લાવો, અહીં કશું જ નહીં લાવો, પણ ખાલી મારા ધામમાં આવી અને 4 વખત 2 વખત કે 1 વખત રામનું નામ બોલી લેશો ને હું માતા પ્રસન્ન. અને મારી જોડથી જો કદાચ સુખ લેવું હોય તો મારા ધામમાં રામ રામ ના. તો તમે વિચારતા હશો કે માડી અમે તો તારા પારે આવી અને 1 વખત ને 1000 વખતે રામનું નામ લઈશું તો અમારા દુઃખ ચારે દૂર થશે. અમારું આ જીવનમાં જે કષ્ટી પડે છે, જે તકલીફ પડે છે, ક્યારે દૂર થશે? તો હું માતા એવું કહીશ, એ હિસાબ, એ દિવસો તમે ના ગણતા, તમે મારા ભરોસે આયા છો. એ દિવસો હું ગણવા વાળી બેઠી. રામ દરેકની વાલી એવી માતાઓનો ખૂબ રામ છે. વિશ્વાસ રાખજો, તમારી માતાઓ જ મારા પારે લઈને આવે છે. તમારી માતાઓ જ મનથી પ્રેરણા કરી અને શક્તિ આલી, ભાડું આલી અને મારા ધામ સુધી લઈને આવે છે. કે તમારી માતાને એવો મારા ધામ પ્રત્યે ભરોસો આવ્યો છે કે મારી વસ્તી જો બારેજા ધામ જશે ને તો મારી વસ્તી મારાથી દૂર રહેશે, મારાથી વિમુખ રહેશે ને. એમ આ માતાના પારે જઈ અને થોડી 2 શબ્દોની વાતો સાંભળી અને દીકરો મારી ભક્તિ કરતો થઈ જશે ને તો જેમ કદાચ સોલંકી પેઢીની માતા એના દીકરાને એની વસ્તીને હાચવશે એમ હું માતા તે મારી વસ્તીને હાચવી રાખી. દુઃખનું સમાધાન એક જ છે, રામ. દુઃખનું સમાધાન રામ. કે મારી રામ નામથી શું થશે એ તમે જાણો, હું જાણું. 2 અક્ષરનું નામ છે પણ અખિલ બ્રહ્માંડના નાથ જેને ભગવાન કહેવાય એવા ભગવાનનું નામ છે. ખુદ શંકર મહાદેવ જેનું નામ જપ કરતા હોય, દરેક દેવી દેવતાઓ જેનું નામનું સ્મરણ કરતા હોય એવા ભગવાનનું નામ તમારા મુખે 1 વખત આવે છે ને તો વિશ્વાસ રાખજો તમારી પડખે ઊભી રહી અને જીવન સુખી ના કરો મન મેળવીને કહેજો. તમારી જે ઈચ્છા હશે પૂરી થશે, તમારી જે ઈચ્છા હશે એ પૂરી થશે. પણ એ ઈચ્છા ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. એ તમારી ઈચ્છામાં કોઈનું અહિત નહીં થતું હોય તો વિશ્વાસ રાખજો 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ નહીં થવા દો અને તમારું ધાર્યું કામ ના કરો મન મેળવીને કહેજો. સનાતન ધર્મ મળ્યો,
તો એ સનાતન ધર્મની સંસ્કૃતિ શું છે? દરેકના હાથ જોડી અને પ્રણામ કરવા, રામ રામ કરવા. કરશો ને? જો એક આ કર્યું ને એની પર સ્પેશિયલ મારા આશીર્વાદ રહેશે. યાદ રાખીને જેને આ કર્યું ને કે રામ રામ, તો આ દિવાળી સમજી લો તમારી સફળ થઈ ગઈ. મન માતાને બધું આપી દીધું એવું માની લઈશ. કે રામથી શું થશે? તો રામથી મારી ગાદી નહીં ચાલતી. રામથી શું થશે? તો રામથી વિચારો હું મારો ગાદીનો દાખલો આલું છું. તમારા જોડે કોઈ દાડો હાથ લાંબો કરીને કીધું કે મને માતાને દાન આલો? કોઈ ભાવિક ભક્તોને એવું કહેવામાં આવ્યું કે આ સેવા કરવાની છે ભાઈ, બધા દાન કરો, આપણે આટલું મોટું આયોજન કરવાનું, આટલો મોટો ખર્ચો થાય એમ છે, આપણે બધા ભેગા થઈને માતાજીની ગાદીની વ્યવસ્થા કરવા માટે આની જરૂર પડશે? ખુદા કીધું? હું માતા ખાલી રામ રામ બોલું છું, મારો ભગવાન બધી વ્યવસ્થા કરી દે છે. ખાસું ખોટું? ડાયરેક્ટ રોમ સુધી ના પહોંચી શકો તો મારા બની જાવ. હું રોમ વાળી મેલડી, જો કદાચ મારા રોમ ના બનાવી દઉં તો મારું નોમ મેલડી નહીં. હું મારા રોમ ના બનાવી દઉં તો લગીન હું જપું નહીં. ચમ? કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતર હી પારા. મતલબ કલયુગમાં નામ, ભગવાનનું નામ લેવાથી જ જે સતયુગમાં તપ કરતા, ત્રેતામાં યજ્ઞ ધ્યાન કરતા, દ્વાપરમાં દાન કરતા, એવા કળિયુગમાં ખાલી ભગવાનનું એક વખત નામ આવે, નામ, તો સતયુગનું તપ બરાબર ફળ મળે છે. પણ કોઈને ભરોસો રહેતો નથી. કેમ? બધા તાત્કાલિક ચમત્કાર જોઈએ કે મારી આ રામ રામ બોલીએ પૈસાનો ઢગલો થઈ જાય. આ તાત્કાલિક જેને જોઈએ છે ને એને વિશ્વાસ નહીં આવતો. પણ ધીરજ રાખવી પડે. શબરી માતા જાણો છો ને? શબરીને રામનો જન્મ નતો થયો, શ્રી રામનો આ ધરતી પર જન્મ નતો થયો એ પહેલા એમના ગુરુજી એવું કહી દીધું હતું કે વિશ્વાસ રાખજે, એક દિવસ રામ આવશે. રામનો જન્મ નતો થયો એ પહેલા એમના ગુરુજીએ કહી દીધું હતું કે વિશ્વાસ રાખજે, રામ આવશે. તો શબરી રોજ રામની રાહ જોઈ અને ફૂલ પાથરે. ખબર છે ને? હારા હારા ફળ લાવી અને મૂકે કે કયા સમયે મારો ભગવાન આવી જાય છે ખબર પડે. મેરી ઝોપડી કે આજ ભાગ ખુલ જાયેંગે રામ. એને રાહ જોઈ. આમ આખો કોઈ દેખાય એટલે જો મારા ભગવાન તો નહીં, મારા ભગવાન તો નહીં. રામ આયા ને, અને રામ એ ભગવાન છે. રામ એ ભગવાન છે કે ક્યારે એમના ભક્તોને એમની જોડે નહીં બોલાવતા, એ જાતે જાય છે. શ્રી રામ એ ભગવાન છે કે ભક્તને એમના પારે નહીં બોલાવતા, એમના ધામે નહીં બોલાવતા. એ ભક્તના સામેથી જાય છે, એમના ઘેર જાય છે, એમની સન્મુખ જાય છે. તો આવા ભગવાનના નામથી જો મારું ધામ પાવન થતું હોય, પવિત્ર રહેતું હોય, અને આવા મારા ધામની મહિમા જોવા મળતી હોય, તો દરેકને બે હાથ જોડીને કહું છું આજ કાળી ચૌદસ ના દિવસે કે આ મારી વાતોનો વિશ્વાસ કરી લો અને રોજ રામ 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 કરતા કરતા ભલે જીવનમાં દુઃખ પડે, કષ્ટ પડે, પણ છતાંય વિશ્વાસ રાખજો હું મેલડી જોડે છું. જેની જરૂર હશે ને એની તો હું પૂરું કરી આલી વગર માગે, કોઈને કીધા વગર. શું કીધું? વગર માગે, કોઈને કીધા વગર. અમારા ધામની મહિમાથી તમને એક દાખલો ઉદાહરણ આલું. હું માતા કોઈને જોડે માગતી નહીં, હું માતા કોઈને કહેતી નહીં, છતાંય મારો ભગવાન જેની જરૂર છે, જેની આવશ્યકતા છે એ પૂરું કરી આલે. કોઈ દાડ મને માતાને આમ હાથ લોબો કરવા દીધો નહીં કે નહીં મારા દીકરાનો લોબો કરવા દીધો. તો જો જે મારા રોમ નો કદાચ ભજન કરતો થઈ ગયો, જે મારા રોમ નું નામ લેતો થઈ ગયો, એના જીવનમાં કોઈ દાડ ભીખ માંગવા દો ને તો મારો ગોડા હું રોમ મારી મેરડી નથી. તો કે મારી બધા જાત જાતની વિધિઓ, જાત જાતના વારણ કારણ અને જાત જાતના ધૂપ ધુમાડા બતાવો છો, તમે ચમ રામનું નામ આલો છો? થાય ને આવું? તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈને શું કે છે? શનિ દોષ છે, મંગળ દોષ છે, સર્પ દોષ છે, આ છે તે છે એવું કે છે ને. એ જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા સાચી છે, એ ખોટી નથી. કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે? કોકે કરી નાખ્યું છે, તમારે
કોકે ખવડાવી દીધું છે, તમારો ધંધો બાંધી દીધું છે, કોકે મૂઠ મારીશ, આવું કે ને. ભુવા જોડ જાવ તો ભુવા શું કે, આ માતા નડે છે, આ ફલાણું નડે છે, આ ફલાણું નડે છે. આ બધું બહુ ચાલતું હતું. એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કળિયુગમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય, દરેકનું જીવન આનંદમય થઈ જાય. તારે મારા ભગવાને આ સમાધાન આલ્યું. તારા ભક્તો, આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક પામવું હોય તો ભગવાન માતાજીને પામે. આ તારા ભક્તોને એક ઉપદેશ આલજે તો મારા રોમની કૃપા તારા ભક્તો પર પરિપૂર્ણ રહેશે, 1000 હાથથી રહેશે. જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ગોડા મારા ધામ